મિત્રો, આપણે સાંભળીએ પુરુષોત્તમ મહાત્મ્ય કથાનમાં અધ્યાય 19. ભગવાન પુરુષોત્તમ સુદેવ બ્રાહ્મણને કહે છે, હે સુદેવ, વિધાતાની અવગણના કરી જે પુત્ર મેળવે છે તે પાછળથી સુખી થતા નથી. આજથી તારો આ પુત્ર ચિરંજીવી બન્યો છે. પુરુષોત્તમ માસના મહાત્મ્યથી શારીરિક સર્વે સુખ ભોગવી તે બ્રહ્મલોકમાં જશે. ત્યાંથી 12,000 વર્ષ પછી ફરી પાછો આ પૃથ્વી ઉપર ચક્રવર્તી દઢધનવા તરીકે અવતાર લેશે. તારી પત્ની ગૌતમી પણ રાણી ગુણસુંદરી તરીકે અવતાર લેશે. તેને 4 પુત્રો અને 1 પુત્રી થશે. પણ ભોગવિલાસમાં તું ભગવાન વિષ્ણુને ભૂલીશ નહીં. ત્યારે તારો આ સુખદેવ નામનો પુત્ર વનમાં જન્મેલા પોપટ રૂપે તને વૈરાગ્ય થાય એવો શ્લોક સંભળાવશે, જેનું રહસ્ય તને વાલ્મીકી ઋષિ કહેશે. એ જ્ઞાન મેળવી તું હરિશરણે જઈશ. એવામાં જ સુદેવનો પુત્ર દોડી આવી પિતાને વળગી પડ્યો. પુત્રને સજીવન થયેલો જોઈ સુદેવ હર્ષ વિભોર થઈ ઉઠ્યો. તેણે કહ્યું, હે પ્રભુ, આપે મને કહેલું કે તને પુત્ર થશે નહીં, તેનું ઉલ્લંઘન કરી તમે મને પુત્ર આપ્યો અને પુત્ર મૃત્યુ પામ્યો ત્યારે તમે જ એને સજીવન કર્યો. આનું કારણ? ભગવાન પુરુષોત્તમે કહ્યું, સુદેવ, તે કહ્યું છે એવું કોઈ કરી શકે નહીં. તારો આ પુત્ર મૃત્યુ પામ્યો ત્યારે તમે પતિ પત્ની ભૂખ્યા તરસ્યા રહી. ત્યારે આખો માસ પુરુષોત્તમ માસ ચાલતો હતો. તેથી નિરાહાર નિર્જલ વ્રતનો લાભ તમને પ્રાપ્ત થયો. આ માસમાં જે કોઈ ઉપવાસ કરે છે તેના અનંત જન્મોના પાપ ધોવાઈ જાય છે. તે આખા માસનું વ્રત કર્યું, વરસાદમાં 3 કાળનું સ્નાન પણ કર્યું, જેથી તને સમગ્ર માસનું અભ્ર સ્નાનનું ફળ પણ પ્રાપ્ત થયું. એકવાર બ્રહ્માએ ત્રાજવાની એક બાજુ વેદ અને બીજી બાજુ પુરુષોત્તમ માસનું વ્રત મૂકી દેવોને બતાવ્યું તો વજનમાં પુરુષોત્તમ માસના વ્રતવાળું પલ્લું નમેલું દેખાયું. તેથી સર્વેને જ્ઞાન થયું કે અધિક માસ સમાન અન્ય કોઈ વ્રત નથી. અત્યંત કષ્ટ સહન કરી અનાયાસે તે આ વ્રત કર્યું. તેથી વિધાતાના લેખનું ઉલ્લંઘન કરી મેં તને પુત્ર આપ્યો અને ભગવાન સ્વધામ સિધાવ્યા. પુત્ર સજીવન થતા પતિ પત્ની હર્ષિત થઈ ગયા અને સમય આવતા પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને બંને સુખમાં રહી વૈકુંઠમાં ગયા. પણ 12,000 વર્ષ પછી પૃથ્વી પર ફરી અવતાર ધારણ કરીને આવ્યા. વાલ્મીકીજી કહે છે, હે રાજા, તું જ એ સુદેવનો પુનર અવતાર છે. પુનર્જન્મની ગૌતમી જ તારી રાણી છે અને સુખદેવ પોપટ તરીકે અવતર્યા છે અને પૂર્વજન્મના પિતા તરીકે ઓળખીને જ તને આ શ્લોક સંભળાવ્યો છે. એ પ્રમાણે દઢધનવા રાજાની શંકાને પૂર્વજન્મની આ કથન કહી વાલ્મીકીજીએ દૂર કરી. સુતપુરાણી કહે છે, દઢધનવાએ વાલ્મીકીને ફરી પૂછ્યું, હે મુનિ શ્રેષ્ઠ, પૂર્વજન્મમાં મેં આ વ્રત કરેલું પણ અત્યારે તે મને યાદ નહીં, તો તેની વિધિ ફરી બતાવો. શ્રી અધ્યાય સંપૂર્ણ. પુરુષોત્તમ ભગવાનને અર્પણ.